हाय हेलो विद्यार्थी मित्रों केम छो मजामां फरी एक बार આપણે આવી ગયા છીએ આપણી DDCET ની તૈયારી જબરદસ્ત ચાલી રહી છે ને માય ફિઝિક્સ ભાઈ જબરદસ્ત કન્ટિન્યુ થઈ રહ્યું છે પહેલું ચેપ્ટર બહુ જબરદસ્ત તમે પણ એનો રિસ્પોન્સ આપી રહ્યા છો ઓકે તો આજનો જે ટોપિક છે પ્રોપોગેશન્સ ઓફ એરર કે જે હવે આપણે સિલેબસ ને મીન્સ કે આ જે ચેપ્ટર છે એને કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ કેમ કે હવે એરર તો જસ્ટ એરર નો લાસ્ટ ટોપિક છે પ્રોપોગેશન્સ ઓફ એરર એટલે લાસ્ટ ટોપિક છે એરર માટેનો ઓકે નેક્સ્ટ પછી હવે એક કે બે ટોપિક આપણા રહેશે અને પછી આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ક્લિયર છે ચાલો તો ફટાફટ જોઈએ કે ફિઝિક્સ ની અંદર પ્રોપોગેશન્સ ઓફ એરર ને કેવી રીતે કાઉન્ટિંગ કરાય છે મીન્સ કે આનો હેતુ શું છે આનો ઓબ્જેક્ટિવ શું છે તો કે ભાઈ તમે પેલા એરર જોઈ એરર નો ડેફિનેશન જોઈ ટાઈપ્સ ઓફ એરર જોયા એરર આઈડેન્ટિફાઈ થઈ ગઈ ધેન કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ એસ્ટિમેશન આખું કરી દીધું કેટલી એરર આવે છે એ કોને કહેવાય છે એ મીન કોને કહેવાય છે એનું સૈદ્ધાંતિક મૂલ્ય કેમ લખી શકાય છે બધી જ આપણને ખ્યાલ આવી ગયો છે ઓકે હવે શું કરવું છે તો કે હવે જ્યારે બે એરર ભેગી થાય મીન્સ કે બે ડેટા આવે તમારી પાસે એક અલગ અને એક અલગ બે અલગ અલગ પ્રકારના ડેટા આવે ને તમારે એને કોમન પ્લેટફોર્મ ઉપર કાં તો સરવાળો કાં તો બાદબાકી ગુણાકાર ભાગાકાર કે ઘાતના સ્વરૂપમાં આવે ત્યારે એ બંને વચ્ચે તમારે કઈ ક્રિયા કરવી ધારો કે એક બાર છે તમારી પાસે 20 સેન્ટીમીટરનો અને બીજો બાર છે તમારી પાસે 40 સેન્ટીમીટરનો તમારે બેની ટોટલ લેન્થ જોઈએ છે તમે આ 20 વાળો મેઝર કરશો અને 40 વાળો મેઝર કરશો તો 20 વાળો પોતાની એરર લઈને આવે અને 40 વાળો પોતાની એરર લઈને આવે તો હવે એરરનો કેવી રીતે સરવાળો બાદબાકી કરાય એનું જે મૂલ્ય છે તો એ મૂલ્યનું શું સરવાળા બાદબાકી થાય આજના લેક્ચરમાં આપણે એ જોવાના છે એને શું કહેશું પ્રોપોગેશન્સ ઓફ એરર જ્યારે તમારે આ બધા વેલ્યુ મળે છે તમને આ બધા કહેવાય ને કે રીડિંગ્સ મળે છે એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરવો ઓકે તો આ ટેબલ ફટાફટ તમારે એક ક્લિયર કરી નાખવાનું છે ટેબલ બહુ સરસ મજાની રીતે પ્રેઝન્ટ કર્યું છે એક એક વસ્તુ સમજતા જઈએ કદાચ જો તમને આમાં ન સમજાય તો મૂંઝાવાની જરૂર નથી આનો એક્ઝામ્પલ થી આપણે સમજશું બરાબર છે જેમ કે પેલું છે આ સિરિયલ નંબર છે ટાઈપ ઓફ ઇક્વેશન કેવા પ્રકારનું ઇક્વેશન છે ધેન ફાઇનલ રિઝલ્ટ ઓફ એરર આપણું મેઇન ફોકસ આની ઉપર હોવું જોઈએ એરરમાં શું કરવાનું બાકી તો અહીંયા સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘાત મને ખબર છે આવડે છે આ હું કરી શકું છું પણ આ મારી માટે નવું છે તો એને આપણે ધ્યાનથી સમજશું કે જો કદાચ તમારી પાસે કોઈ ડેટા એવો આવે છે એ બંને ડેટાનો તમારે કરવાનો છે સરવાળો તમારે શું કરવાનું છે સરવાળો કરવાનો છે તો એની માટે શું કરશું તો કે તમારે જે તમારી મૂળ વેલ્યુ છે એ બેનો તો શું કરશું સરવાળો તમારી જે બે મેઇન જેમ કે 20 નો બાર મીન્સ કે 20 સેન્ટીમીટર નો બાર અને 40 સેન્ટીમીટર નો બાર તો બંનેનો શું કરશું સરવાળો 20 અને 40 નો સરવાળો કરશું પરંતુ મેઇન આની એરર એટલે કે 20 વાળાની એરર અને 40 વાળાની એરર સાથે શું થાય તો કે ડેલ્ટા એ એટલે એમાં રહેલી એરર કેમ કે આપણે આ રીતે બતાવીએ ને એ વત્તા ડેલ્ટા એ તો આ મૂલ્ય અહીંયા લખેલા છે અને ડેલ્ટા એ વાળા મૂલ્ય અહીંયા લખેલા છે ઓકે એટલે આ બંનેને આપણે અહીંયા ડિવાઈડ કરી દીધા અને અડધું અહીંયા ને અડધું અહીંયા આ પ્રકારે લખીએ છીએ ઓકે તો ત્યાં તમારે બંને એરરનો શું કરવાનું સરવાળો શું કરશો તમે બંને એરરનો સરવાળો કરશો એક્ઝામ્પલ થી જોઈએ એટલે ખ્યાલ આવે જેમ કે સરવાળા માટે મને એક એક્ઝામ્પલ આપ્યું છે અવરોધ છે અવરોધ એટલે કે જો કે ને રેઝિસ્ટર તો રેઝિસ્ટન્સ આપણને R જોઈએ છે જેમાં તમારે R1 પ્લસ R2 કરવાનું છે હવે R1 અને R2 પણ પ્રોવાઈડ કરેલા છે તમને R1 તમને આપેલું છે 2 પ્લસ ઓર માઇનસ 0.1 અને R2 આપેલું છે 4.3 પ્લસ 0.2 તો મારે શું કરવાનું R જો જોઈતો હોય એની માટે મારે R1 પ્લસ R2 કરવાના છે તો કેવી રીતે કરીશ તો કે 2.0 પ્લસ 0.1 પ્લસ ઓર માઇનસ 0.1 પ્લસ 4.3 પ્લસ ઓર માઇનસ 0.2 હવે શું કરશું તો કે ભાઈ જો પેલા આ બે નો સરવાળો અલગ અલગ થાય અગાઉ આપણે વાત થઈ આને જો બચાવવું હોય તો આ બધું તમારું ડેલ્ટામાં ગણાય છે આ બધા આ બે તમારા ડેલ્ટા છે એબ્સોલ્યુટ છે તો મારે શું કરવાનું 2 વત્તા 2.0 વત્તા 4.3 પ્લસ ઓર માઇનસ હવે આ એરર પકડવાની એરરમાં પણ આપણે શું કરવાનું છે એરરમાં પણ સરવાળો જ કરવાનો છે તો 0.1 પ્લસ 0.2 અહીંયા તમારું સાઈન આ કરો આ બેનો સરવાળો 0.3 4 ને 2 6.3 પ્લસ ઓર માઇનસ આ બંનેનો સરવાળો 0.3
આપણો ફાઇનલ આન્સર મળી ગયો. આપણે જે આર જોઈતો હતો આપણને મળી ગયો 6.3 પ્લસ ઓર માઇનસ 0.3. ખાસ સમજો કે જ્યારે સરવાળા કરવાની વાત આવે છે તો આ બંને રીડિંગનો પણ સરવાળો થાય છે અને આ બંને રીડિંગનો પણ સરવાળો થાય છે. એમ કરી કાઢીને આપણને ફાઇનલ રિઝલ્ટ મળે છે. ક્લિયર છે? તો આ પ્રોપોગેશન એરરનો જે ટોપિક છે સરવાળાનો જોયો આપણે એક્ઝામ્પલની સાથે. બીજી વસ્તુ જોઈએ બાદબાકીમાં. બાદબાકીમાં કંઈક નવું ઇનોવેટિવ છે. શું ઇનોવેટિવ છે સાહેબ? તો કે જો અહીંયા તમારે જે બે વેલ્યુ છે એની બાદબાકી કરવાની છે. ઓકે, ગોટ ઇટ, મને ખબર પડી ગઈ. પરંતુ તમારા એરરમાં જોશો તો ત્યાં તો સરવાળો જ કરવાનો છે. એરર બાદ થશે નહીં, એરર તો એડ જ થાય. ખ્યાલ આવે છે? ધારો કે 20 સેન્ટીમીટરનો બાર અને 40 સેન્ટીમીટરનો બાર, તો 40 માંથી 20 ને બાદ કરું પણ બંનેની એરર થોડી બાદ થાય, એરર તો એડ જ થાય. ભૂલ તો હંમેશા વધે જ, તે ઘટે નહીં. બરાબર છે? એટલે અહીંયા બંને એરર વચ્ચે તો સરવાળો છે. અહીંયા ભલે તમે બાદબાકી કરો, અહીંયા તમારે સરવાળો જ કરવાનો છે. એક્ઝામ્પલ થી સમજીએ. મારી પાસે અહીંયા બે ટેમ્પરેચર આપ્યા છે. T1 છે 35 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 અને T2 છે 65 પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી. તો ભાઈ મારે અહીંયા ફાઇનલ ટી જોઈએ, મારે શું કરવું છે? T2 માઇનસ T1 કરવું છે. શું કરવું છે? T2 માઇનસ T1 કરવું છે. તો ચલો T2 કેટલા છે આપણી પાસે? 65 પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ બધા ડિગ્રીમાં જ છે. ઓકે, 35 પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી છે. તો હવે મને કહેવામાં આવ્યું કે તમારે જે પેલી વેલ્યુ છે ને, પેલી વેલ્યુ આ વાળી અને આ વાળી, આની તમારે બાદબાકી કરવાની. ઓકે, અગ્રી છું. 65 માંથી 35 મારે કરી દેવાના બાદ. પરંતુ આ એરર અને આ એરર, આ બંનેનો તો શું થશે? સરવાળો જ થશે. ખ્યાલ આવે છે? આ બંનેનો તો આપણે શું કરશું? સરવાળો જ. એરરનો સરવાળો જ થશે. ચલો 65 માંથી 35 છે, 5 માંથી 5 જે 0, 6 માં 3 જે 30, 30 ને ભાઈ, 6 માં 3 જે 3 વધે. હા, બસ. ચલો પ્લસ ઓર માઇનસ 0.5 વત્તા 0.5, એક અંકે પૂરા. તો આ આપણો ફાઇનલ આન્સર 30 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી. અહીંયા બધા 0.5 માઇનસ 0.5 કરીને 0 કરી નાખે નહીં ભાઈ, એરરમાં સરવાળો જ. બાદ બાકી છતાં સરવાળો. આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવ્યું? બહુ સરસ મજાનું આપણને એક ડિઝાઇન કરીને આ આખો કોન્સેપ્ટ આપ્યો છે અને આની ઉપરનો MCQ પૂછાય છે. હમણાં કહીશ કેવા પ્રકારનો હોય છે. ઓકે, પછી છે ગુણાકાર. તો ગુણાકારમાં સમજો. Z બરાબર AB છે. તમારી જે મેઇન વેલ્યુ છે બંનેનો તમારે મલ્ટીપ્લિકેશન કરી દેવાનું. પણ એરરમાં શું કરશો? તો કે એરરમાં તમારું જે એબ્સોલ્યુટ છે એના ડિવાઈડ બાય માં તમારી જે વેલ્યુ, એબ્સોલ્યુટ ડિવાઈડ બાય તમારી વેલ્યુ, એબ્સોલ્યુટ ડિવાઈડ બાય તમારી વેલ્યુ. અને આ વસ્તુ આપણને ખબર છે, આ ડેલ્ટા એ ના છેદમાં એ શું કહેવાય? ડેલ્ટા બી ના છેદમાં બી શું કહેવાય? હું તમને બતાવું. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. આ ડેલ્ટા એ ના છેદમાં એ શું કહેવાય? ડેલ્ટા એ ના છેદમાં એ શું કહેવાય? રિલેટિવ એરર કહેવાય. શું કહેવાય? રિલેટિવ એરર કહેવાય. એટલે આ બધી જ આપણને અહીંયા શું આપી છે? રિલેટિવ એરર આપી છે. શું આપી છે? રિલેટિવ એરર આપી છે. આ રિલેટિવ એરર છે. રિલેટિવ એરર અને રિલેટિવ એરર. તો રિલેટિવ એરરનો સરવાળો થશે. ભાઈ સરવાળો જ તે, બીજું કાંઈ મગજમાં નથી યાદ રાખવાનું. અહીંયા ભલે ગુણાકાર રહ્યો કરો તમે, અહીંયા ભલે ભાગાકાર રહ્યો કરો તમે, પણ એરરમાં રિલેટિવ એરરની સરવાળો કરવાનો. અહીંયા ખાલી એરરનો સરવાળો હતો, અહીંયા રિલેટિવ એરરનો સરવાળો કરવો પડશે. એટલે ગુણાકાર અને ભાગાકાર બે સેમ છે. અહીંયા ખાલી બે, અહીંયા ગુણાકાર હોય તો ગુણાકાર, ભાગાકાર હોય તો ભાગાકાર. પરંતુ એરરની અંદર રિલેટિવ એરરનો તમારે સરવાળો કરવાનો રહેશે. બાદબાકી તો આવતી જ નથી. તમારી ભૂલ તો ઓછી થશે જ નહીં. તમારી ભૂલ હંમેશા વધતી જ જશે. ભાઈ લખી લેજો. ક્લિયર છે? ચાલો આનો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખબર પડે. ચલો ભાગાકાર માટે મને આપેલું છે એક ઇક્વેશન, R બરાબર V/I આપ્યું છે. શું આપ્યું છે? V/I આપેલું છે. ચલો પરફેક્ટલી. હવે V બરાબર કેટલા આપ્યા છે? 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ છે. અને I બરાબર શું છે? 10 પ્લસ ઓર માઇનસ 0.2. અને મને રિલેટિવ એરર પૂછી છે R ની. R ની મને રિલેટિવ એરર પૂછી છે, મીન્સ કે ડેલ્ટા R/R પૂછે છે. મને શું પૂછે છે? ડેલ્ટા R/R પૂછવામાં આવી રહ્યો છે. તો સમજો વાલીડાવ, ડેલ્ટા R ના છેદમાં R હોય. હવે અહીંયા A/B વાળું સ્વરૂપ જોજો, A/B. તો હું આ લખી શકું?
તો કે ડેલ્ટા ઈ ના છેદમાં એ, ડેલ્ટા બી ના છેદમાં બી. જોજો હું કેવી રીતે લખું છું. અહીંયા વી અપોન આઈ છે, તો આને લખી શકું ડેલ્ટા વી ના છેદમાં વી પ્લસ ડેલ્ટા આઈ ના છેદમાં આઈ. લખી શકી કે ના લખી શકી? આમ કરી શકી કે ના કરી શકી? મારી પાસે છે ભાઈ, નિયમ છે. એ અપોન બી હોય તો હું શું કરીશ, ડેલ્ટા એ ના છેદમાં એ લખીશ અને ડેલ્ટા બી ના છેદમાં બી લખીશ. અહીંયા ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ લખીશ. મને કોઈ ના પાડે નહીં. તો મારે તો ડેલ્ટા આર ના છેદમાં આર જ મેળવવાનો છે. ચાલો, તો વી એટલે શું છે? ડેલ્ટા વી ના છેદમાં વી. ડેલ્ટા વી એટલે અહીંયા 5 અને વી એટલે 100 વત્તા ડેલ્ટા આઈ કેટલા છે? 0.2 અને છેદમાં 100. 10 જ છે. ચલો 10 જ છે. ચલો 5 ના છેદમાં 100 એટલે 0.05 વત્તા આ 2 ના છેદમાં 100 કહેવાય એટલે 0.02. તો બંનેનો સરવાળો કરો 0.07. ડેલ્ટા આર ના છેદમાં આર આપણને કેટલું મળી ગયું? 0.07. ખ્યાલ આવી ગયો? ખબર પડે છે શું કહેવા માંગુ છું? તો આપણને રિલેટિવ એરર જ પૂછ્યું છે. રિલેટિવ એરર ડેલ્ટા આર ના છેદમાં આર કહેવાય. રિલેટિવ એરર ડેલ્ટા આર ના છેદમાં આર કહેવાય, જે આપણને અગાઉ સૂત્ર મેં તમને બતાવી ચૂક્યો છું. એટલે શું માંગ્યું છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ખ્યાલ આવે છે ભાઈ લોગ? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો હવે આગળ છેલ્લું જે બાકી છે ઘાત. ઘાત હોય તો શું કહેવાય? તો કે ભાઈ એની એન ઘાત છે, તો શું કરશું? રિલેટિવ એરરમાં ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ. આ એન ક્યાં આવી જશે? આગળ પગમાં પડી જાય કે એ વાલીડાઓ તમારા પગમાં લઈ લ્યો. તો આ એન આગળ આવી ગયો ડેલ્ટા એ ના છેદમાં એ. ક્લિયર છે? ચાલો, તો હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ. અને આ એક્ઝામ્પલ ભાઈ પૂછાય MCQ માટે. આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ઓકે, આની ઉપર હું વધારે ભાર આપીશ. તો હવે આની માટે શું કીધું છે? મને એક ઇક્વેશન આપી દીધું h બરાબર I²RT. ઓકે, ચાલો, આ કોનું ઇક્વેશન છે? તો કે ભાઈ જ્યારે તમારો વિદ્યુત પ્રવાહ, તમારો અવરોધ અને સમયગાળો આ બધું ભેગું થાય ત્યારે એક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. શું થાય? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આ એની માટેનું સૂત્ર છે. ફિઝિક્સની અંદર આવશે જ. હવે ઇન્ડિવિજ્યુઅલી બધાની મને એરર આપી દીધી છે. મેક્સિમમ પર્સન્ટેજ એરર ઓફ I 2% છે. પર્સન્ટેજ એરર આપી બધાની કઈ છે? પર્સન્ટેજ એરર. માંગી કઈ છે? પર્સન્ટેજ એરર. તો સમજો, ગુણાકાર હોય તો આ બધા ગુણાકારમાં ને, I² R અને T બધા ગુણાકારમાં. હા સાહેબ, ગુણાકારમાં. ગુણાકાર હોય ત્યારે શું લાગુ પડે ભાઈ? શું લાગુ પડે? આ વાળું. ચાલો આની પ્રમાણે જો લખવા જઉં છું, જોજો કેવી રીતે લખાશે. કેવી રીતે લખાશે? હું આને લખું છું ડેલ્ટા H ના છેદમાં H લખાય. હા સાહેબ લખાય ને, તમે કયો એમ જ થાય. વાહ ભાઈ વાહ. ચાલો, I² છે. સ્ક્વેર માટેની વાત કરું પેલા. સ્ક્વેર હોય તો જે ઘાત છે એ ક્યાં આવી જાય? આગળ. ચાલો, તો બગડો ક્યાં આવી જશે? ક્યાં આવી જશે વાલીડાવ? 2 આગળ આવી જશે. ડેલ્ટા I ના છેદમાં I વત્તા અહીંયા R માટે ડેલ્ટા R ના છેદમાં R વત્તા T માટે ડેલ્ટા T ના છેદમાં T. ક્લિયર છે? તો બધું ઇક્વેશન મારી પાસે છે. યસ, વેરી ગુડ. તો અહીંયા મારે શું કરવાનું? 2 ડેલ્ટા આ પર્સન્ટેજ એરર છે, મને 2% આપેલી છે. કેટલી આપેલી છે? 2%. વેરી ગુડ. ડેલ્ટા આર ના છેદમાં આર માટે કેટલા છે? 1%. વેરી ગુડ. ચાલો, અને ટી માટે કેટલા આપેલા છે? 1%. ચલો, વેરી ગુડ, સરસ. તો 2 દુ 4% થયા વત્તા 1% વત્તા 1%. તો 4 ને 5 અને 1 6% થઈ ગયા. ડેલ્ટા H ના છેદમાં H. ફાઇનલી આપણને મળી ગયું. પર્સન્ટેજ એરર આપણને મળી ગયા છે. ખ્યાલ આવે છે? તો પ્રોપોગેશન્સ ઓફ એરર. ભાઈ આ દાખલાઓ પૂછાય છે તો આમાં બીજું કાંઈ ના કરવાનું હોય. ડાયરેક્ટ જુઓ, કોમન સેન્સ, શોર્ટકટ. ડાયરેક્ટ શોર્ટકટ આપું તમને. શોર્ટકટ કેવી? આ બગડું આગળ 2I વત્તા R વત્તા T. I એટલે કેટલા તમારી પાસે? 2. ચાલો, R એટલે કેટલા? 1 વત્તા 1. 2 દુ 4 ને 5 ને 1 6. ડાયરેક્ટ જવાબ આવે. ખ્યાલ આવે છે? આ બધું તો એની પાછળ રહસ્ય છે, આ સિક્રેટ છે એનું. આ જે તમે આખું કોષ્ટક કરશો, આ શું છે? એનું સિક્રેટ, એની પાછળની પ્રોસેસ. આપણે ડાયરેક્ટ શોર્ટકટ, ડાયરેક્ટ. ખ્યાલ આવે છે? ખબર પડે છે? તો આવા MCQ પૂછાય છે. રોકડા 2 માર્ક. કેટલા? રોકડા 2 માર્ક આપણને મળી જવાના છે. તો ભાઈ આ કોન્સેપ્ટ ભૂલાઈ ન જાય.
પ્રોપોગેશન્સ ઓફ એરર નો પહેલા તો આ ટેબલનો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો, અને હજી ના સમજાણું હોય તો કોમેન્ટમાં લખજો કે સાહેબ આ ટોપિકમાં હજી તમે કંઈક નવું લઈ આવો તો આને આપણે હજી થોડાક MCQs ની સાથે જોશું. પ્રોપોગેશન્સ ઓફ એરરના MCQs કેવા પૂછાય છે એ જો તમારે જોવા હોય તો એ કહેજો, આપણે એને બતાવશું, કેમ કે MCQ ની સિરીઝમાં તો કવર કરશું જ, પણ છતાં તો અહીંયા જે એરરનો ટોપિક છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એરર અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ જ્યારે મળીએ છીએ ત્યારે નવા ટોપિક સાથે ભેગા થશું. ઓકે, નવો ટોપિક જે રહેશે, ઓકે, દેન આપણું આ ચેપ્ટરની પૂર્ણાહુતિ જાહેર કરશું. તો મળી આવતા લેક્ચરમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.